સારું ચાલ તો હું ઓફિસ માટે નીકળું. હા, તમારે તો સવારથી સાંજ સુધી સિટીમાં જતું રહેવાનું ઓફિસ પર, અને અહીં આખો દિવસ હું ઘરે એકલી રહીને બોર થઈ જાઉં છું. મેં તમને કહ્યું હતું ને કે હવે જ્યાં ઘર ચેન્જ કરવાનું થાય એ સોસાયટી સારી ગોતજો, જ્યાં વધારે પબ્લિક હોય એવી. અને આ શું તમે ગોતી રાખ્યું? અહીંયા મને કંટાળો આવે છે એકલા એકલા આખો દિવસ. આ સિટીના દેકારા ભર્યા જીવનમાંથી તારે શાંતિભર્યું જીવન જોતું હતું તો તને શાંતિભર્યું જીવન આપી દીધું. અહીંયા જો આમ જઈશ કે આમ જઈશ, કોઈ પણ પબ્લિકનો દેખારો જ નહીં, એકદમ પરમ શાંતિનો અનુભવ થશે તને અહીંયા. હા, મને શાંતિ જોતી હતી, પણ આટલી પણ નહીં. તમને ખબર છે આ સોસાયટીમાં અમુક લોકો રહે છે, આખો દિવસ હું બોર થઈ જાઉં છું, અને ટીવી પણ કેટલી વાર જો. હું તો તમારી સાથે આવી જઈશ બસ હવે. મારી સાથે ક્યાં આવી જઈશ તું? ઓફિસે આવીશ? હા, કેમ કે મને અહીંયા એકલા એકલા નથી ગમતું. અરે બાબા, તને ના ગમતું હોય ને તો એક કામ કર ને, તો 1-2 મહિના અહીંયા રહીએ, પછી જો કોઈ વ્યવસ્થિત જગ્યા મળી જશે ને તો આપણે શિફ્ટ થઈ જશું ત્યાં. આપણે અહીંયા રહેવા આવ્યા એનું 1 અઠવાડિયું થઈ ગયું. 1 અઠવાડિયામાં હું આટલી બોર થઈ ગઈ છું તો 1 મહિનો કેમ રહીશ? જો 1 જ મહિનો તો આપણે અહીંયા રહેવું જ પડશે. પછી તારે શાંતિથી રહેવું હોય તો શાંતિથી રહે, કંટાળીને રહેવું હોય તો કંટાળીને રહે, જેમ રહેવું હોય ને એમ રહે. હા ચાલ, હવે મારે લેટ થાય છે, હું નીકળું. સારું, બાય. અને રાત્રે જલ્દી આવી જજો. હા બાબા, મારી ઓફિસમાંથી હું ફ્રી થાઉં છું ને એટલે તરત ઘરે જ આવું છું. ઓકે, સારું. ચલ બાય. બાય. અરે 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 બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને અંકલ, કંઈ કામ હતું? અહીંયા બાજુમાં રહેતા હોય એવું જ લાગે છે. અરે ના ના ના, હું એકચ્યુઅલી આ સોસાયટીનો પ્રમુખ છું, અને આ 198 નંબરનો બંગલો છે ને એ મારો છે મેડમ. પણ તમે હમણાં નવા રહેવા એવા લાગો છો. હા અંકલ, અમારે 1 વીક થયું છે. આ તમે મને અંકલ કહો ને એ મને જરાય પસંદ નથી. મારું નામ છે પરેશ કુમાર. ઓકે, તો પરેશભાઈ કહીશ. એકચ્યુઅલી એમાં એવું છે ને કે તમે મને આ પરેશભાઈ કહો છો ને એ મને જરાય ન ગમ્યું. તો અંકલ બરાબર છે. એકચ્યુઅલી આ સોસાયટીના રહીશો છે ને મને પીકે કહીને બોલાવે છે. પીકે મીન્સ પરેશ કુમાર. એકચ્યુઅલી આ કોસ્ટ્યુમ બહુ ફાઇન લાગે છે તમને. થેન્ક યુ. હા, અમારા હસબન્ડ અત્યારે ઓફિસ ગયા છે, એ આવે ને પછી આવજો. આમ જો, તમારું નામ શું કીધું મને? મારું નામ ભૂમિ. ભૂમિ, લઈ લો તારી. આ ધરતી. એ તમને એક વાત કહું? બોલો ને. ભૂમિજી, તમારે મારું કંઈ કામ હોય ને તો અડધી રાતે, એકચ્યુઅલી એટલે કે મારું કહેવાનું એમ છે કે તમે મને ગમે ત્યારે મારી ઘેરે આવીને તમે કહી શકો છો. ઠીક છે, હું નહીં આવું, મારા હસબન્ડને મોકલીશ. હા, કંઈ કામ હશે ને તો. એકચ્યુઅલી તમે આવો ને તો મને વધારે સારું લાગશે. ઠીક છે, હવે જઈ શકો છો તમે. અરે પણ બીજી કાંઈ જરૂર હોય એટલે પૈસા ટકાની તો પણ આ બંદા હાજર છે તમારા હા, માટે. થેન્ક યુ. હા, મારા હસબન્ડ સારું એવું કમાય છે, મારે એવી કંઈ જરૂર નથી. છતાં બી આ તો જીવન છે, ક્યારે કોની જરૂર પડે એનું કાંઈ નક્કી તો હોતું નથી. પણ હું બહુ શરીફ માણસ છું. એકચ્યુઅલી આ સોસાયટીની અંદર મારા જેવો શરીફ માણસ કોઈ નથી. એ તો દેખાય જ છે. આ બધા સોસાયટીના લોકો કહે છે, હું નથી કહેતો. ઓકે, કંઈ નહીં, હવે હસબન્ડ આવે ને મારા પછી આવજો. હા ને? ભલે. હા, અને બાય. કંઈ કામકાજ હોય તો હા, મને જો વાગી જશે, આ બંધ કરવું છે. આ બંદાને યાદ કરજો. હા હો, હા હા, જઈ શકો છો. બાય. હા, બાય. બાય. સી યુ. આ સોસાયટીમાં નવા ફૂલ રોજ ખીલે છે. શું છે સંજયભાઈ? બસ શાંતિ છે ભાઈ. અને આ ભાઈની ઓળખાણ ન પડી? એ ભાઈ છે મારા શાળા ગામડેથી આવ્યા છે મળવા મને.
તો તમને એટેક આવ્યો તો સારું થઈ ગયું અત્યારે? હા સંજયભાઈ, એમ કહેવાય ને કે મોતના મુખમાંથી હું પાછો આવ્યો. ઈશ્વરની ઈચ્છા હશે હજી થોડોક સમય આ પૃથ્વી ઉપર વધારે રહેવાનું હોય છે. બીજું હું. સારું કહેવાય, ભગવાનની દયા કહેવાય હા, કે તમે એમ કેમ બચી ગયા. સાચી વાત છે ભાઈ. પણ થોડીક વાર તો એમ થઈ ગયું કે હું યમલોક પહોંચી ગયો એવી પીડા થઈ ગઈ મને. માતાજીની દયાથી બહુ હારાવાના થઈ ગયા. અને હવે તો હે ને આ મારો પુનર્જન્મ છે, આ મારો નવો અવતાર છે સંજયભાઈ. હવે તો સંજયભાઈ એમ થાય કે જિંદગીને જીવી લેવાની, જિંદગીને માણી લેવાની, બસ આનંદમાં રહેવાનું, ખુશ રહેવાનું. અને હું કહું છું સંજયભાઈ, હમણાં મેં વાત સાંભળી હતી, તમે એને ગોવિંદ ગુર્જરને હમણાં કંઈક ટ્રીપમાં ગયા હતા ને, કંઈક મહાબળેશ્વર, સાપુતારા, તમારા બધા રીલ્સ જોતો તો મને એમ થઈ ગયું કે વાહ ભાઈ વાહ, આ લોકો તો મોજ કરે છે. બાકી અમે 5 દિવસ ટૂરમાં ગયા હતા, હા હા, પણ અહીંયા વરસાદ એટલો હતો અને આ બધું બહારનું ખાઈને તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, એટલે અમારે જલ્દીથી પાછું આવવું પડ્યું. પણ આનંદ કરી રહ્યો છે ને, જલસા કરી રહ્યો હા, છે. આનંદ કર્યા, પણ તબિયત બગડી ગઈ હતી થોડી. આયલા રાખે. અને મને હવે તો ઈચ્છા થાય, હવે આપણે ક્યાંક બહાર ફરવા જવું હોય તો કયું લોકેશન પકડાય આપણે? પંચગીની, મહાબળેશ્વર સારામાં સારું ફરવા માટે. કાંઈ નહીં, આપણે ગોવિંદ ગુર્જરને વાત કરો, આપણે પાછી ટ્રીપ મારી દિવાળી ઉપર. અને હવે જે કાંઈ ખર્ચો થાય ને હું ભોગવી લઈશ, બરાબર? કાંઈ નહીં, દિવાળીએ જાય બધા પાછા. હા યાર, હું તમારી રીલ્સ જોઉં ને એટલે મને એમ થાય કે હારું હું ગયો હોત તો કેવું સારું હતું. તમે એ રેનકોટમાં બધા પલળતા હતા, બધા જલસો કરતા હતા. હમણાં કોને ખબર, લક્ષ્મીજી હાવ નિરાશ થઈ ગયા છે મારીથી. પૈસા ટકતા જ નથી. જેટલા લાવું ને બધાય વયા જાય. હા ભગવાન. અશોક, હા બોલ. શું કરો છો તમે અહીંયા બેઠા બેઠા? કાંઈ નહીં, આ જો ને મારા કિસ્મત છે ને એણે હાવ કેવું કર્યું. શું કર્યું છે કિસ્મતે? ખબર નહીં, લક્ષ્મીજી મારાથી નારાજ થઈ ગયા છે. તે ખિસ્સામાં છે ને પૈસા ટકતા જ નથી. તિજોરીમાં તો છે જ નહીં. હા, તિજોરીમાં તો હતા જ નહીં ને. અને કમાવા તો આપણે કંઈ જવું નથી. બસ આપણે તો ઘરે બેસીને જોયા કરવું છે ઘરવાળીની સામે. એમ ના ચાલે, પતિ પરમેશ્વર, બધું કરવું પડે. પણ નોકરીએ તો જાઉં છું, પણ ત્યાં એમાં એવું છે ભણતર ખાલી થોડુંક એટલે થોડુંક જ ઓછું પડે છે. અશોક, આ પેલા શેઠ છે, શું નામ છે એમનું? પરેશભાઈ. પરેશભાઈ, ઓલો એટેક આવ્યો હતો એ? હા, હા. તો પરેશભાઈ સાથે વાત કરી જુઓ ને. હા, અને આમાંય તેને એટેક આવ્યો ને. પહેલા પૂરું સાંભળો તો ખરા. હા. અશોક, હા. એમની સાથે વાત કરો. એ બહુ સારા માણસ છે. અને અટેક આવ્યો ને પછી તો એ વધારે સારા થઈ ગયા છે. એમને ખબર પડી ગઈ છે કે ગમે ત્યારે મોત આવે ને તો માણસ રવાના થઈ જ જાય. એટલે જીવતા જીવ સારા કર્મો કરવા જોઈએ. બની શકે કે તમારી હેલ્પ કરે, તમને કંઈ સારી જોબ મળી જાય. એ વાત હાચી હો, પણ જોબ કરતા જો એ તું કહેશો કે એ બહુ સારા છે બરોબર, પણ જોબ માગવી એની કરતાં પૈસા ડાયરેક્ટ માગી લેવી તો શું વાંધો? હવે એ તો હું તમને કેમ કહી શકું કે પૈસા મંગાય કે જોબ, પણ મને એટલી ખબર પડે છે મીઠા ઝાડના મૂળ ન ખવાય. બની શકે કે તમારી મદદ કરી પણ દે, એક વખત પૈસા આપી પણ દે, પણ એમના મનમાં તમારી શું છાપ પડે એ તમને કેમ ખબર? ભાઈ હારા માણા હોય ને તો આપણી હારી સાપ જ પડે. કારણ કે તને તો મારી ખબર છે, હું વાતનું વતેસર કરીને બધું જપ્ત કરી લઉં એમ. હે રાઈટ. એટલે અને આજ તું એક નંબર લાગશો. આ ઓલી હાડી છે ને વાહ મસ્ત છે. ઓ એક્સક્યુઝ મી, આ સાડી મારા મમ્મીના ઘરેથી આવી છે. આ ઓલી સાડી છે ને એટલે તમે છે ને છેલ્લા 5 વર્ષમાં 2 સાડીઓ લઈ આપી છે અને બંને છે ને મેં ફાડી નાખી છે પહેરીને, કારણ કે ત્રીજું તો કોઈ ઓપ્શન હતું જ નહીં ને. પણ હું લઈ દઈ. ક્યારે? 15 દી પછી જોઈએ છીએ. જાઓ તો એ શેઠ સાથે વાત કરો, એમને સમજાવો, અને જો જોબ મળતી હોય ને તો વધારે સારું. બસ જાઓ ઘડીક તો આમ પ્રેમથી વાત કર. જાઓ ને. જ્યારે હોય તે પૈસા જ કરતી હોય. હા તો હું જાઉં છું બરોબર, જે થાય. જાઓ. હાલો,
હા ભલે 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 જરાય ચિંતા નહીં કરો. શેઠ હા માં હા 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 થઈ જશે. પરેશ કુમારે તમને કીધું ને એટલે તમારું કામ થઈ જશે. પીકે શેઠ. હા 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 ઓકે ઓકે હા બોલ ને અશોક. હા મને ઘણું દુઃખ થયું. હા તમને એટેક આવી ગયો પણ ખબર નહીં ભગવાને સારું કરી દીધું ને એ સારું છું. બાકી તો પેલા એટેક ઘણાય. અશોક આ તો જિંદગી છે. હા અને આ જિંદગીની દોર છે ને ઉપરવાળાના હાથમાં હોય છે. સાચી વાત છે. ક્યારે કોની દોર ખેંચી લે ને એનું કાંઈ નક્કી ન હોય. માટે જિંદગીમાં મોજ કરવાની. હા પછી ભલે એની માટે એસો આરામ કરવાના. હા અને મોજ કરવાનું કીધું ને એટલે એક શબ્દ યાદ આવ્યો હા કે ભલે કરવી પડે ખોજ પણ રોજ કરો મોજ. વાહ બેટા વાહ. અશોક બેટા હા તું છે ને દિલનો ભોળો અને બહુ સારો માણસ છો. મને ખબર છે. પણ એ તમારે એક શબ્દ બોલમાં આ પીકે જે બોલે ને એ હંમેશા સત્ય જ બોલે છે. સાંભળ વાત જાણે એમ છે કે મારા બે નોકર હતા ને એ દેશમાં ગયા છે ગામડે. હા હા એટલે મારે જરાક ઘરમાં તકલીફ છે અને જો તને વાંધો ન હોય તો તું અને તારા વાઈફ થોડા દિવસ મારે ત્યાં આવો. જ્યાં સુધી મારા નોકર પાછા ના આવી જાય ને ત્યાં સુધી તમે બે માણા મોજથી રહ્યો મારા બંગલામાં. મોજ કરો, એન્જોય કરો. અને જો સાંભળ પૈસાની જરૂર પડે ને તો આ પીકે બેઠા છે. જરાય ચિંતા નહીં કરતો તું. આજ સવારે હું બેઠો હતો ને હા તો વિચાર કરતો હતો તો એક વિચાર આવ્યો કે લક્ષ્મીજી છે ને એ મારાથી નારાજ થઈ ગયા હોય એવું લાગે છે. પણ આ તમારી પાસે આવ્યો ને અને તમારા શબ્દો સાંભળ્યા ને તો લાગ્યું કે નહીં લક્ષ્મીજીએ આ વાત સાંભળી લીધી હો. હા અશોક બેટા એમ સમજ કે આજથી તારું ભાગ્ય ખુલી ગયું. શેઠ અને અશોક તું તો નસીબદાર છો ભાઈ, નસીબદાર કે તારા ઘરે આવી સુશીલ કન્યા મીરા જેવી ડાઈ, સંસ્કારી હા અને આધુનિક હા અને તું કેવો દેશી માણા છતાં પણ તારા નસીબમાં આ બધું છે. અને વાત રહી લક્ષ્મીની તો એ લક્ષ્મી મારી પાસે છે. એટલે બેટા જીવનની અંદર છે ને મોજ કરી લ્યો. હા મોજ તો રોજ જ કરવાની હોય ને. તો તે શું વિચાર્યું? આ વિચારવાનું શું હોય આ તો મારી આંખમાંથી આ નહીં બેટા નહીં, વહે. આંસુ જરાય નહીં. અને તમે કાલથી જ મારી ઘરે આવી જાઓ. કાલથી નથી. હા તારી ઘરવાળીને તું મનાવી લે. એને કહે છે કે પીકેને ઘરે જવાનું છે આપણે, પીકેના બંગલામાં રહેવાનું છે આપણે. શું કહીશ? શું કહીશ? પીકેના બંગલામાં જાવ. હા બરાબર. અરે એ બધું મૂક ને. અશોક હા અહીંયા આય. હું તને કહેતો હતો ને કે લક્ષ્મીજી આપણાથી નારાજ થઈ ગયા છે. હા તો તો શું લક્ષ્મીજીને આ વાત એના કાને પડી. અશોક તમે કઈ વાત કરો ને તો થોડી સલીકાથી વાત કરો. કહેવા શું માંગો છો? અરે હું કહેવા માંગુ છું હું આ શેઠ પાસે ગયો તો ને એ તો ડોહો જ છે બરોબર. એ ડોહાએ એમ કીધું કે મારા નોકરને એ છે ને એના મમ્મી પપ્પાની તબિયત સારી નથી એટલે એ દેશમાં ગયા છે તો તમે થોડાક દી અહીંયા આવી જાવ ને અને આપણને બેયને પગાર. એક મિનિટ. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે એના ઘરે નોકર નથી એટલે આપણે એમના નોકર થઈને જવાનું છે, રાઈટ? નહીં નહીં એ વિચાર એ નહીં કરવાનો કે આપણે નોકર સવી. તો આપણે ત્યાં જાવીને એ ડોહો એકલો જ રહેશે ને આપણે ત્યાં જાવીને એટલે એ આપણું જ ઘર એમ જ સમજવાનું. તું હજી સમજી નહીં.
એની નજરમાં આપણે નોકર, પણ આપણી નજરમાં એ આપણો નોકર, એમાં સમજવાનું. અશોક, સીધી રીતે સમજાવશો? અરે સીધી રીતે તો સમજતું તો સમજાવું. શેઠના ઘરે આપણે છે ને ત્યાં કામ કરવા જવાનું છે, પણ ત્યાંથી પૈસા નીકળશે. ઓકે, એટલે આપણે એમને એવો દેખાવ કરવાનો છે કે આપણે એમની સેવા કરીએ છીએ, આપણને એમના પ્રત્યે લાગણી છે, અને બદલામાં એ આપણને પૈસા આપશે, આપણા પર પૈસા લૂંટાવશે. શું? હા, એના માટે મારે એમના ઘરનું કામ તો કરવું પડશે ને, નોકરની જેમ રહેવું પડશે ને. હું કામ કરીશ, તું તમ તાર સમજો, તું આરામ કરજે, હું કામ કરીશ બસ. ઠીક છે. તારા હા બે કોમળ હાથે હું થોડા એવા કામ થવા દઉં. અશોક, તમે કેટલા સારા છો, પણ આ બધા સપના જો તૂટી ગયા ને તો પતાવી દઈશ. નો તૂટવા દઉં, બધાય કામ હું કરીશ બસ. અને સારું. એટલા બધા પૈસા ભેગા કરવાના છે. સારું સારું, ચલો નીચે ઉતરો, કામ કરવા દો. હવે આ જ કામ કરવાનું, હાલો. ઓ, અત્યારનું કામ પતાવો પછી જઈએ છીએ. જલ્દી આવજો. સારું. જય લક્ષ્મી મૈયા. શેઠ, અરે અશોક બેટા, અરે બેસ 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 બેસ. અરે તું એકલો જ? હા જો ને ઓય તને કહું, હાલ ને જલ્દી. મીરા, જય શ્રી કૃષ્ણ અંકલ. નો 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 અંકલ, પીકે, ઓનલી પીકે. સિટ ડાઉન પ્લીઝ, સિટ ડાઉન. તમે તો પણ અંગ્રેજી ફાડી નાખે એવું બોલે. અરે ના ના અશોક બેટા, એવું કંઈ નથી. સો બ્યુટીફુલ સાડી. થેન્ક યુ. હું એને સવારે એ જ કહેતો હતો કે આ સાડી તને બહુ મસ્ત લાગે છે. હાસીને લાગે છે કે નહીં? ચશ્મા કાઢીને જવું હોય ને તોય જોઈ લો. નાઇસ લુક એન્ડ નાઇસ હેર. ઓ, થેન્ક યુ સો મચ. સો આ હેર એટલે હું એના વાળની વાત કરું છું, એકદમ સ્ટ્રેટ વાળ. તમને બહુ સુંદર લાગે છે હો મીરાજી, સો બ્યુટીફુલ. મારા હેર છે ને એ બિલકુલ મારા સ્વભાવ જેવા જ છે, એકદમ સ્ટ્રેટ. બહુ સુંદર લાગો છો તમે. અને હા, મેં અશોકને કીધું કે તમે લોકો અહીંયા મારા ઘરે શિફ્ટ થઈ જાઓ. મારા બંને નોકર છે ને એ દેશમાં ગયા છે. અંકલ, મેં તો અશોકને ના જ પાડી હતી. હવે જોવો ને, મને આ ઘરના કામ કરવાની આદત નથી, મારાથી તો આ કામ થાય જ નહીં. મને ઘરના કામ કરવા બિલકુલ પસંદ જ નથી, તો પણ અશોક મને ફોર્સ કરીને લાવ્યા. આ તો તમારા માન ખાતર આવી છું, પણ હા, હું ઘરના કામ નહીં કરી શકું. અને જો તમને મંજૂર ન હોય ને તો અમે લોકો અત્યારે જતા રહીએ. અરે ના ના મીરા, ના ના અશોક, નો ટેન્શન, તું જરાય ઉપાધિ કરમાં. આપણે મીરાને રાણીની જેમ અહીંયા રાખતું, અને એના માટે આપણે બીજી નોકરાણી લઈ આવશું. લક્ષ્મીજી રાજી અને આ પીકે રાજી. એકચ્યુઅલી આટલું સુંદર ફૂલ હોય તો એને કરમાવા થોડું દેવાય? રોજ દેવાય ને. તમે બહુ નાજુક છો. એટલે એકચ્યુઅલી મને એવું લાગ્યું, એટલે તમે એવું કીધું ને કે હું કંઈ કામ નહીં કરી શકું, એટલે Can I speak? યા એકચ્યુઅલી છે ને, હું દેખીતા જ બહુ કોમળ છું. અશોકને પૂછી જોજો, મારો સ્વભાવ બહુ જ ખતરનાક છે. હા હો. જો મને કોઈ વસ્તુ ના ગમી ને તો પછી હું કોઈનું રાખતી નથી. તમે લોકો બેસો, હું આવું. શેઠ, એ ભલે જે કે ઈ બરોબર, બાકી હું છે ને હું બધાય કામ કરી નાખે, સમજ્યા? કામ તો હવે હું કરવાનો છું. એટલે અશોક બેટા, કે તારું કામ હું કરી દઈશ. પૈસા આપજો પછી. હા બેટા, કેટલા પૈસા જોઈએ છે તારે? 5,000. કાંઈ નહીં, તું થોડો ફ્રેશ થા, બરાબર? હમણાં તને તિજોરીમાંથી કાઢીને આપું છું. હા ભલે. અશોક બેટા, એની તું જરાય ચિંતા નહીં કરતા. આ પીકે છે ને, એને પ્રોમિસ આપેલું હોય ને
એ ક્યારેય ન ફરે. તું થોડો ફ્રેશ થઈ જા, તને હમણાં તેજરીમાંથી કાઢીને આપું છું. ભલે શેઠ. હં? હા. કેટલું નાજુક ફૂલ છે અને આ સાલો ગવાર ગામડીઓ. ફૂલની સુગંધ તો હું જ લઈશ. આ ડોહાની સ્કોર્પિયો ગાડી એમ છે હો, પણ આ છેલ્લે તો મારે જ લેવાની છે ને. હે ઓ લાઇટ કેવી આવડી છે. બાકી ગાડી એટલે ગાડી હો. આ ડોહો હાલ બધા પૈસા લાવ્યો હશે ક્યાંથી, પણ જ્યાંથી લાવ્યો હોય નથી. આપણે તો એ રૂપિયાનું કામ છે ને. અશોક, હા, હા શું કરો છો તમે? સાફ પેલા આ સાફ કરવું પડશે કે નહીં? એ ઘર સાફ કરવું હોય તો આ સાફ કરવું પડે ને પહેલા. હે આ તમે છે ને અહીંયા નોકર બનવા માટે નહોતા આવ્યા. તમારે પૈસાની હેલ્પ જોતી હતી ને, જોબ જોતી હતી, તો આ શું છે? અરે રાજા બનવું હોય ને તો નોકર પણ બનવું પડે. એક્સક્યુઝ મી, આવું કોણે કીધું? આવું હું કઈ ચોપડી વાંચતો તો એમાં લખ્યું હતું. તમે ક્યારેય કોઈ ચોપડી વાંચી જ નથી. બહાર આવી જાઓ સપનામાંથી. આ તમને કોઈએ કીધું હશે, પણ જેણે પણ કીધું છે ને એણે ખોટું કીધું છે. આવું કંઈ છે જ નહીં. એવું જ છે, સમજે. અશોક, તો ચોખ્ખું કહી દઉં છું, આ તમે ગાડીઓ સાફ કરો છો, પણ હું એના ઘરના કામ ક્યારેય નહીં કરી શકું. હું કામ હું કરે, તું ખાલી મારી હારે રે એટલે મને એકલવાયું ન લાગે. અશોક, મને માણસ બરાબર નથી લાગતો. આ તમે અત્યારે સંબંધ રાખો છો ને, ભવિષ્યમાં તમને જ નડશે. એ મને નહીં નડે, બરોબર? તને આમાં વધારે ખબર ન પડે. હા, સાચી વાત છે. મને ક્યાં કંઈ ખબર પડે જ છે. ખબર પડતી હોત ને તો તમારી સાથે લગ્ન જ ના કરત. બસ તે આવા વિચાર કરાવીને જ મને ધંધેથી ઉઠાવી નાખ્યો છે. બસ હવે વધારે બોલવાની જરૂર નથી. પછી રાજા બનવા માટે નોકર બનવું પડે આવું કોણે કીધું? મને નથી લાગતું કે આમ ગાડીઓ સાફ કરીને તમે ક્યારે રાજા બનશો. ઊંચો ડુંગરો હોય ને તો એ આમ પગથિયેથી ચડવો પડે, સમજી? અને આ ડાયરેક્ટ આપણે અડધે પૂગી ગયા છે. હવે આમાં મહેનત વધારે નહીં કરવી પડે. હા, તમારું કામ છે ને રોપવે જેવું છે. પગથિયાની કોઈ જરૂર જ નથી. પણ યાદ રાખજો, ક્યારે જો તાર તૂટી ગયો ને તો સિંગલ તાર પર લટકેલી જિંદગી ફટાફટ પૂરી થઈ જશે. બસ આ તારી ચોપડી રહી ને એ એક નંબર છે, પણ એ મારી માટે નહીં. કારણ કે હું એવા શબ્દો હોય ને આ કાને સાંભળું, આ કાને કાઢી નાખું. સારું છે, કારણ કે મગજમાં જાજુ ભેગું કરશો ને તો મગજનું વજન વધી જશે. પછી તમે બીજું કંઈ નહીં કરી શકો લાઈફમાં. અને આ બધું તે જો આ ખોટું પહેર્યું છે, એ સાચું પહેરવાનું હોય તારે. અને ગળામાં ઓહ! મોટો હાર હો. બસ બસ, હા બસ, કામ કરો. રોજ એક ને એક જ વાત. હા હાવ ડોબા જેવી, આને કાંઈ ખબર જ નથી પડતી. એમ કિસ્મત ચમકે ને જ એ આને ખોટી લાગે છે. એ લક્ષ્મી સાંડલો કરવા આવે ને ત્યારે હો, નમસ્કાર સાગરભાઈ, નમસ્કાર. નમસ્કાર. કેમ છો? બસ હું તો એકદમ મજામાં. તમે કયો, તમે કેમ છો? મજામાં હો સાગરભાઈ. હો, તમે મને ઓળખો છો? અરે હા હા, હું તમને ઓળખું છું. કારણ કે જ્યારે અહીંયા અમે ઘર રાખ્યું હતું ને ત્યારે ત્યાંના મકાન માલિકે અમને કીધું હતું કે તમે અહીંયાના પ્રમુખ છો, એટલે હું તમને ઓળખું છું. પરેશ કુમાર હા. ઉર્ફે પીકે. પીકે. ગમે તેવું કાંઈ કામ હોય અડધી રાતે આ બંદાને યાદ કરજો. અને સાગરભાઈ, બોલો ને. આ સોસાયટીના અમુક રૂલ્સ તમને બતાવી દઉં. હા બોલો બોલો. નિયમ. આ સોસાયટીનું મિનિમમ મેન્ટેનન્સ 500 રૂપિયા છે, પ્લસ 200 રૂપિયા સફાઈના, પછી પાણીના 200 રૂપિયા, એમ કરીને બધું થઈને એમાઉન્ટ 1000 રૂપિયા તમારે ભરવાનું રહેશે. આ તો શું છે કે હું પ્રમુખ છું એટલે મારે તમને કહેવું પડે. પણ પીકે સાહેબ, અમારા મકાન માલિક તો કહેતા હતા કે અહીંયાનું મેન્ટેનન્સ માત્ર ને માત્ર 700 રૂપિયા છે. હા, સાચી વાત છે. પણ અમુક શું છે
કેવા ખર્ચાઓ આવે છે ને એટલે 300 રૂપિયા અમે પ્લસ કરી દીધા છે. એટલે પછી વારે ઘણીએ શું તમને કામમાં હો એટલે તમને ડિસ્ટર્બ કરવાની. અને એકચ્યુઅલી તમે શું કામ કરો છો? હું જોબ કરું છું. અચ્છા, સરસ સરસ. શેમાં જોબ કરો છો? હા, આપણે માર્કેટિંગમાં જ છું. અચ્છા અચ્છા. તો સવારે કેટલા વાગે? 8-9 વાગે તો જતા રહેતા હશો ને? બસ 9, 9:30 જેવું. અને એ બી ટિફિન લઈને જતા હશો ને? ના ના, અમારે ટિફિનની સુવિધા નથી, પણ ત્યાં જમવા આપે છે. અને સાંજે કેટલા વાગે આવો છો? સાંજે સમજી લો ને 7, 7:30. સરસ સરસ. એટલે તમારે હે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા હા, એ તો મને ખબર જ છે. પણ પીકે સાહેબ, મારે તમને એક વાત પૂછવી હતી. હા, બોલો ને. આ સોસાયટી તો બહુ મોટી છે, પણ આમાં રહેવાવાળા રહેવાસીઓ કેમ ઓછા છે? એનું કારણ પણ હું જ છું. હે? એટલે કે આ સોસાયટીના નીતિ નિયમો અને રૂલ્સ રેગ્યુલેશન મેં એટલા બધા સ્ટ્રિક્ટ બનાવ્યા છે કે જેવા તેવા વ્યક્તિઓ અહીંયા રહેવાનું કામ જ નથી. એટલે એકચ્યુઅલી અહીંયા લોકોને શાંતિ મળે છે, સુકૂન મળે છે, આબોહવા શુદ્ધ, ગાર્ડન, ગ્રીનરી. અને હા, બૈરાઓની તો તમે જરાય ચિંતા કરતા જ નહીં. કારણ કે કેમ? હું આ સોસાયટીનું પૂરેપૂરું ધ્યાન રાખું છું. હા, એ વાત તો તમારી સાચી હો. ઘણા લોકો કહે છે કે તમારું કામ એકદમ સચોટ છે. ને આ સોસાયટીની શાંતિની તો શું વાત કરું, શાંતિ તો આ સોસાયટીમાં ભરપૂર છે. અરે સાગરભાઈ, હા, હું શું કહું છું, પૈસા ટકાની કાંઈ જરૂર પડે ને તો આ પીકે બંદા હાજર છે. અડધી રાતે તમારે પૈસાની જરૂર પડે ને અરે તો પીકે, યાદ કરજો. હા પીકે સાહેબ, તમે કીધું ને એ તમારી મોટપ છે, પણ સાચું કહું ને તો ભગવાનની દયા છે કે આપણે પૈસા ટકે તો એકદમ સુખી છીએ. છતાં પણ સાગરભાઈ, કુદરતની લીલા છે. કોણે ક્યારે જરૂર પડી જાય એનું કાંઈ નક્કી નથી. હા, એ વાત પણ સાચી છે. ચાલો તો હવે મારે થોડું લેટ થાય છે, તો હું નીકળું. ભલે. મળીએ ત્યારે પછી. જય શ્રી કૃષ્ણ. મેન્ટેનન્સ ટાઈમે ભરી જાય. હા, એ મળી જશે તમને. હા, સારું સારું. જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. दिल ने पुकारा और हम चले आए, जान हथेली पर ले आए रे. दिल ने पुकारा और हम चले आए. भूमिजी. Oh no. हेलो भूमिजी, ક્યાં છો તમે? જય શ્રી કૃષ્ણ ભૂમિ. હા, જય શ્રી કૃષ્ણ. બોલો ને. ભૂમિજી, આ કેમ તમે દરવાજો બંધ કરી દીધો? અંકલ, એમાં એવું છે ને, આ શેરીમાં કૂતરા બહુ વધી ગયા છે, એટલે મને કૂતરાથી ડર લાગે. એકચ્યુઅલી મારે કૂતરા ગાડી બોલાવી જ પડશે. હા, અને સાથે તમે બેસી જજો અંદર. ભૂમિજી, હું તમને એક વાત કહેવા આવ્યો હતો. બોલો ને અંકલ, ભાઈ. નહીં, નો અંકલ ભૂમિજી. પીકે, ઓનલી પીકે. હા, ઓકે. બોલો, કામ શું છે? એકચ્યુઅલી છે ને, આજે 7 વાગ્યા પછી નળ નથી આવવાનું, કાપ છે. એટલે તમે તમારો ટાંકો ભરી લેજો. અને એમ છતાંય જો તમારે પાણીની જરૂર પડે ને તો મારું ઘર ખુલ્લું છે અડધી રાતે. એટલે કે એકચ્યુઅલી મારો કહેવાનો મતલબ કે તમારે ગમે ત્યારે જરૂર હોય ને તો મારા ઘરે આવી અને પાણી ભરી જાજો. હા, ચોક્કસ. અને ઓલરેડી મારા ઘરે ઉપરનો આખો ટાંકો ભરેલો જ છે. સાગરભાઈ કહેતા હતા તમે બહુ વ્યવસ્થા સારી કરી છે, છતાં બી મારું દિલ એવું છે ને
કે લોકોની મદદ કરવા માટે મદદ કરવા માટે નહીં. હવે શું કહેવું મારે તમારે? કંઈ નહીં. હવે બીજું કંઈ કામ છે? નહીં, બસ આ તો બધાને ઘરે ઘરે સૂચના દેવા જતો હતો. મને થયું કે ભૂમિજીને પણ આ વાત હું કરતો આવું. ઠીક છે, હવે જઈ શકો છો. તમને દર વખતે મારા ઘરે આવો, અત્યાર સુધીમાં 4 થી 5 વાર આવી ગયા, પણ મારે જ તમને સામેથી જવાનું કહેવું પડે. તમારા પગમાં ગમ લાગ્યો છે? એવું નથી. એકચ્યુઅલી ક્યારેક તો તમે એમ કહો કે ચા પાણી પીવા માટે પી કે ઘરે આવો, બસ. મને કંઈ આવડતું જ નથી બનાવતા, એટલે હું ક્યાંથી કહું? હા, જાતે ઘરે જઈને બનાવીને પી લેવાની, બરાબર ને ભાઈ? નહીં ભાઈ નહીં, ભાઈ નહીં, પી કે ઓકે ઓકે. ચાલો. હા, જાઓ જાઓ, ફટાફટ જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ સુંદર લાગો છો આજે તમે. થેન્ક યુ અંકલ, ભાઈ, થેન્ક યુ. ભાઈ નહીં, હા હા, પી બાય. કે ગયો? હાશ, આટલી ઉંમર થઈ ગઈ છે પણ બુદ્ધિ તો બિલકુલ નથી. ગાંડા જેવો લાગે છે. અહીંયાથી ફટાફટ ઘર ચેન્જ કરવું જ પડશે, નહીંતર આ મારા હાથનો છે ને મેથી પાક ખાઈ જશે ખોટે ખોટો. લોક જ મારી દો એટલે આવે છે નહીં. કેમ બાકી મારા હાથની રસોઈ ખાધી ને? હા ખાધી. ઠીક ઠીક હતી, કે જાજુ વખાણ કરવા જેવું નહોતું. કેમ આવું બોલેસ? તો બોલું જ ને. અશોક, મને અહીંયા નથી ગમતું. મારે મારા ઘરે જવું છે. અરે. આવું કોણે કીધું કે પ્રોપર્ટીની લાલચમાં ગમે તેના ઘરે રહેવાનું? ભગવાને ઉપરથી લખ્યું હોય કે તમારી કિસ્મતમાં પ્રોપર્ટી નથી લખી, એટલે બીજાના થકી તમને પ્રોપર્ટી મળવાની છે. બહુ સારું, સાંભળી લીધું મેં. મારી વાત સાંભળ. આ ડોહો કેટલાક દી જીવ છે વિચાર કરીને. આ બધું કોનું? ખરપિયો નહીં, સ્કોપિયો ગાડી. એ ડોસો છે ને 20-25 વર્ષ મરે એમ નથી, ત્યાં સુધી આપણે ગોડા થઈ જશું. ભલે ને એને એમ લાગતું હોય કે હું જુવાન છું, આમ તો બહુ ટી શર્ટ પહેરીને બહુ હોવા મારે છે કા. પણ એને નથી ખબર કે આપણે કોણ છીએ. કોણ છીએ આપણે? એના ઘરના નોકર છીએ. આપણાથી વધારે કંઈ થતું નથી. બસ તારા મનમાં નોકર છું, પણ હું છે ને સમજો હું આઈનો રાજા હોય ને એવું લાગે એમ. પણ શેઠ, હા કેમ મારા હાથની રસોઈ તમને કેવી લાગી? બહુ સ્વાદિષ્ટ. એમાં શું હતું ખબર? આને થોડુંક માથું દુખતું હતું ને એટલે મેં રસોઈ બનાવી નાખી. અશોક બેટા, આવડી મોટી સાવી આ ખરપિયો સ્કોપિયોની છે ને? સ્કોર્પિયોની છે. અશોક, બેંકમાં તારે જવાનું છે. બેંકમાં? હા પૈસા બધા મૂકે એ બેંકમાં? હા, એમાં મેનેજર જગદીશભાઈ છે ને, જગદીશભાઈ ચૌહાણ, એને મારું નામ આપજે. તને 50,000 રૂપિયા આપશે. તારે અત્યારે જ એ લેવા જવાના છે. 50,000? હા, અને વ્યવસ્થિત ગાડીમાં મૂકજે અને તું તરત લઈને આવ. મારે એક પાર્ટીને પેમેન્ટ કરવાનું છે. ભલે. 50,000? ઠીક છે, ભલે. તો તું અત્યારે જ નીકળ. હા અત્યારે જ જાઓ. સમજો? હા જોઈ છે. અને આમ જો સાંભળ, હા. ગાડી છે ને ધ્યાનથી ચલાવજે, ઠીક છે? અરે પહેલી વાર ચલાવું છું ને એટલે તમારી ગાડી પહેલી વાર ચલાવું છું. વાંધો નહીં, મારો તો જીવ હતો. બાકી તો ફોર્ચ્યુનર, ઇનોવા, નેનો. અશોક, જવું છે ને? જાઓ. હા હા, જા તું ફટાફટ લઈ આવ. હાલ હવે હું ઘેર પાડું. હા હા, ચાલ. હાલ હું જલ્દી આવું હો. આ મીરાજી, રિલેક્સ રિલેક્સ રિલેક્સ. કેમ છે? હા, તમને હું કહું છું, આ ઘરમાં તમને ફાવી તો ગયું ને? અને આમ જો, આ ઘર છે ને તમારું પોતાનું હોય ને એમ સમજીને જ તમે રહેજો. અંકલ, થોડું ડિસ્ટન્સ રાખો ને તો મજા આવશે વાત કરવામાં. અરે આ મને છે ને એકચ્યુઅલીમાં કોઈની બહુ નજીક વધારે બેસવું ગમતું નથી. કારણ કે મને છે ને
ફૂલોની ખુશ્બુ લેવાનું પહેલેથી જ શોખ છે. અંકલ તમને ખબર છે તમારી વાત એકદમ સાચી છે. તમારા મતે હું ફૂલ છું, હા, પણ અંકલ હું ગુજરાતી વાળું ફૂલ છું, ઇંગ્લિશ વાળું નહીં. હા? એકચ્યુઅલી દેશી. મજાક કરું છું ભૂમિજી. સોરી એકચ્યુઅલી હું ત્યાં પેલા સાગરભાઈને ત્યાં ગયો હતો ને એટલે ભૂમિજી બોલાઈ ગયું. મીરાજી, હું શું કહું છું કે હું એક પ્લાન કરી રહ્યો છું. શેનો પ્લાન? ફરવા જવાનું. અચ્છા. કોને કોને જવાનું છે? એકચ્યુઅલી તમને કયું લોકેશન ગમે છે? મને તો સ્મશાન. મારો મતલબ છે કે મને સાપુતારા, એક્સક્યુઝ મી, ઇન્ડિયામાં દીવ, શું છે? ગોવા. નો વે. મને છે ને પેરિસ બહુ ગમે છે. યુ નો પેરિસ. તો તમે મારા જેવા જ શોખીન છો. મને પણ પેરિસ બહુ ગમે છે. અચ્છા. તમારા જેવું જ પેરિસ મને બહુ ગમે છે. હકીકત હું ખોટું નથી બોલતો. હું મારા દિલની અંદરથી જે વાત નીકળે ને મીરાજી, એ જ હું મારા મોંમાંથી નીકળે છે. હા. એટલે બધું એક્સપ્લેન કરવાની જરૂર નથી. હું સમજી ગઈ કે તમે શું કહેવા માંગો છો. એટલે જો તમારી ઈચ્છા હોય તો તમે, હું અને 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 અશોક. અંકલ સોરી, મારી ઈચ્છા ખરી, મારે પેરિસ જવું છે, પણ ઓનલી ફોર જ્યારે મારા હસબન્ડ મારી સાથે હોય ને ત્યારે. મને ત્રીજા કોઈ વ્યક્તિને સાથે લઈ જવાની કોઈ ઈચ્છા નથી. અરે પણ ત્રીજું કોઈ હશે જ નહીં. તમે હશો, અશોક હશે અને હું હોઈશ. 3 થયા ને? ઓ માય ગોડ, તમે કેટલા ઇનોસેન્ટ છો. તમને 2 અને 3 નો ફરક હજુ ખબર નથી પડતી. તમે આખી લાઈફ કાઢી નાખી. વાવ. જો મીરાજી, આ બધું એરેન્જમેન્ટ હું પોતે કરું છું એટલે સ્વાભાવિક છે કે હું તો સાથે રહેવાનો જ ને. હા, તમે મારા સ્પોન્સર્ડ થઈને આવશો ને? વાહ. અંકલ સોરી, પણ અત્યારે મારું કોઈ મૂડ નથી, ના તો વાત કરવાનું ના તો પેરિસ જવાનું. આપણે પછી વાત કરીએ. જેવી તમારી ઈચ્છા. જ્યારે મૂડ બને ને ત્યારે પીકેને યાદ કરજો. સિરિયસલી યુ આર સો ઇનોસન્ટ. મને ઇનોસન્ટ કહે ને બહુ ગમે છે મીરાજી. મને તમે પણ બહુ ગમે છે મીરાજી. दीदी इधर रुकना। जी आप नए आए हो इधर? हाँ जी बोलिए. आप इधर नए आए हो अभी? हाँ, हम थोड़े दिन पहले ही आए हैं. क्यों? ये आप उस में रहते हैं ना उस रूम में पर मकान मालिक के रूम में? हाँ उस मकान मालिक की आदत खराब है. वो पहले काम वाली थी ना, हाँ. पहले वो मतलब भाग गई है, इसकी नज़र खराब थी इसलिए. आप मतलब आप कहना यूँ चाह रहे हो कि मकान मालिक नियत का अच्छा नहीं है? नहीं. आप ओके, थैंक यू. पर देखिए मेरे पास कोई रास्ता नहीं है ना. हमारे पास अभी कुछ काम नहीं है तो हम मजबूरी में रह रहे हैं यहाँ पे. थैंक यू, आपने मुझे बता दिया, पर मैं अभी कुछ नहीं कर सकती. थोड़े दिन तो रहना ही पड़ेगा. सही है, तो रहना पड़ेगा. आपका खुद का मकान है कि आप भी भाड़े से रहते हो? नहीं, हम भी भाड़े से ही रहते अच्छी बात है. आपका बेटा है? हैं. अच्छा, बहुत क्यूट है. चलो थैंक यू सो मच. फिर कभी टाइम से मिलते हैं. चलो मैं जाऊँ. સાગર, હવે આપણે અહીંયા આવ્યા ને રહેવા, એના 2 મહિના થઈ ગયા છે. હવે અહીંયાથી ઘર બદલી નાખીએ ને તો વધારે સારું રહેશે. અરે બાબા, કંઈક વ્યવસ્થિત ઘર મળવું પણ તો જોઈએ ને. નહીંતર પછી અત્યારે તું જેમ કહે છે ને એવી જ રીતે ત્યાં પાછી કહીશ કે અહીંયા તો રહેવાની મજા જ નથી આવતી. હા, મને ક્યાં લઈ આવ્યા? મોટા વરાછામાં ગોતો, ત્યાં મળી જશે સારામાં સારું, અને મને ત્યાં રહેવાની મજા પણ આવશે. હા, મોટા વરાછા એરિયામાં છે ને આમ જલ્દીથી ઘર ના મળે. હા, પણ ટ્રાય કરો એટલે મળી જશે. અને બીજું હું શું કહેતી હતી, પહેલા મારી વાત સાંભળો. બોલો. આ સોસાયટીનો પ્રમુખ છે ને એની દાનત મને ઠીક નથી લાગતી. લોહી પીધા કરે છે. મને તો હવે છે ને એવું થાય છે કે 2 ચડાવી દઉં. કેમ પણ તારી સાથે શું કર્યું? આજે જ ઘરે આવ્યો હતો પાણીનું કહેવા માટે. સારું કર્યું
કે મેં દરવાજો બંધ કરી દીધો, નહીંતર ઈ ઘરમાં આવીને બેસે એમ છે. પણ સિયા, તારી વાત વિચારવા જેવી તો ખરી. હા, આપણી સોસાયટીનો પ્રમુખ છે ને એ લપ્યો છે. લપ્યો નહીં, શું કેવું મારે એને હવે? હા, વાતો કરવામાંથી જ ઊંચો નથી આવતો. બગ 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 ચાલુ જ 24 કલાક. ઘડીક વાર પણ એની સાથે ઊભીએ ને તો એવું લાગે કે આના કરતાં તો ઘરે જ જવું સારું. હવે છે ને હું તમને કહી દઉં છું, એણે કાંઈ બી મારા ચાળા કર્યા ને એટલે હું હારો પાડી દઈશ, પછી મને ના કહેતા. અને આમ પણ આપણે ક્યાં સોસાયટીમાં રહેવું છે? એટલે તો તને કહું છું કે આમ જો અત્યારે છે ને એની સાથે કંઈ મગજમારી નહીં કરતી. મેં તને કીધું ને કે હું તે મોટા વરાછાનું કીધું તો ચાલ, હું મોટા વરાછામાં સારી જગ્યા ગોતવાનો પ્રયત્ન કરું છું. જો ઘર ખાલી મળી જાય ને તો આપણે ચેન્જ કરી જ નાખવું છે. આવું બધી મગજમારીમાં પડવું જ નથી. એટલે થોડોક ટાઈમ તું ખમી જા. ઠીક છે, જલ્દી ગોતજો, કેમ કે હવે છે ને ઘરથી પણ કંટાળી ગઈ છું અને પ્રમુખથી તો ખાસ. સારું બાબા, ને જો એવું કંઈ વધારે લાગે ને તો પાછી મને કહેજે. એમાં તમને કહેવાનું શું હોય? મને આવડે છે જવાબ દેતા, વારો પાડતા. અરે બાબા, મને ખબર છે કે તું ગમે એને પોગીને પાછી વળને એમાંની છે. પણ હા, તો સામેવાળાની સલામતી માટે કહું છું કે એવું કંઈ બને ને તો મને કહેજે, એટલે મામલો છે ને એ શાંતિથી પતે. પોગી જ રહેવું પડે, નહીંતર આ દુનિયા છે ને જીવવા દે એમ નથી, ખબર છે તમને? સારું ચલો, આલપ તો ખૂટશે જ નહીં. જમવા બેસી જાઓ, રોટલી ઠંડી થઈ જશે, નહીંતર બીજી રોટલી મારી પાસે બનાવરાવશો. હા, ચાલ તું જમવાનું પીરસ, હું ફ્રેશ થઈને આવું. હા, અને મારો ફોન ચાર્જમાં રાખી દેજો. હા. અશોક, અશોક. હા શેઠ, બોલો ને. હા, લાવ ચાવી. હા લ્યો. અશોક, હા. તારા વાઈફ દેખાતા નથી. અરે એની બેનપણીને મળવા ગઈશ. ક્યારે આવવાના છે? અડધી પોણી કલાકમાં આવી જાય. તો એક કામ કર, બોલો ને. વરાછામાં એક ભાઈ છે, મગનભાઈ. હા. એની પાસેથી મારે 1.5 લાખ રૂપિયા લેવાના છે. 1.5 લાખ? હા, તો એક કામ કર, તારા વાઈફ આવે ને એ પહેલાં તું એ પૈસા લઈ આવ. હા, પણ જો નાના વાળા શાસન બહુ વાગવું એવું છો, વાર લાગે તો ખીજાતા નહીં. હા, અને એક કામ કર, સ્કોર્પિયો લઈને મારે બહાર જવાનું છે, એટલે તું બાઇક પડી છે ને આપણી? હા. એ લઈને જા. અને સાંભળ, એને કહેજે કે પરેશ કુમારે 1.5 લાખ રૂપિયા આપવાનું કીધું છે. હું અહીંથી એને ફોન કરી દઉં છું, એટલે તને પૈસા આપી દે. ભલે. મારે તમને એક વાત કરવી હતી. બોલ ને, શું વાત છે? મારા બાપુજી ગામડે રહે છે ને, તો મારા બાપુજીનું ઓપરેશન કરાવવાનું છે, તો એનો ખર્ચો 60-70 હજાર છે. તો મને તમે પૈસા આપી શકશો? અને તમે પૈસા ન આપો ને તોય વાંધો નહીં, પણ અમે ઓપરેશન કરાવતા ક્યાંક આડાવડા વ્યાજે લઈ આવશું, પણ અમારે ત્યારે દેશમાં જવું પડશે. એક કામ કર. હા. 70નો તો મેળ નહીં પડે. હા. પણ 1.5 લેવાના છે ને, 50 તું રાખજે ને 20ની ક્યાંક વ્યવસ્થા કરી લેજે તું. બરાબર? 50,000 મને આપો છો? હા, લઈ લેજે એમાંથી. અને 1 લાખ રૂપિયા તું લઈ અને હમણાં તરત જ આવી જાય. હા, ઠીક છે? ભલે. સાસુ કહું, બધાય કહેશે ને પેલું ગીત નથી કે તુજ મેં રબ દીખતા હે, મને પણ અત્યારે તમારામાં ભગવાન દેખાણા હો. અશોક, મારું નામ પીકે છે, પીકે. હા, પીકે છે. અને લોકોની મદદ કરવી ને, હા, એ જ તો મારું કામ છે. સાચી વાત છે. જા, તો ફટાફટ પૈસા લઈને આવી જા. ભલે શેઠ. હા, સાવી ને બાઇક આપણી બહાર જ પડી છે અને ચાવી કિચનમાં પડી છે. ભલે શેઠ.
જય શ્રી કૃષ્ણ. હાશ, હવે અશોક ગયો. હવે હું અને મીરા રાણી એકલા. મીરા રાણી આવે એટલી જ વાર છે. ઓ મીરા રાણી, પધારો પધારો પધારો. મીરા મીરા હા બોલો ને. આ તમારા વિનાનું તો આ ઘર સૂનું સૂનું લાગતું હતું અને તમે આવ્યા ને, હા ઉજાસ ઉજાસ, રોશની રોશની થઈ ગઈ. મેડમ ક્યાં ગયા હતા તમે? હું મારા કામથી બહાર ગઈ હતી. આ તમારા પડોશી મળ્યા હતા. પેલા યુપી સાઈડના છે કોઈ, નામ તો નથી આવડતું, પણ તમારા બહુ વખાણ કરતા હતા. મીરા, મારું કામ જ એવું છે હા. કે લોકો મારા વખાણ કરતા થાકતા જ નથી. મારે એને કહેવું પડે કે ભાઈ હું તો તમારો ચાકર છું, હું તો તમારી બધાની ચાકરી કરું છું. એકચ્યુઅલી એમાં એવું છે ને કે મને ફૂલોની સુગંધ લેવાની, એની મહેક લેવાની બહુ ઈચ્છા થાય, એટલે ફૂલોને હું બહુ અંકલ, મને આ તમારી ગોળ ગોળ વાતો સમજાતી નથી. તમે કહેવા શું માંગો છો એ સીધી રીતે કહેશો. વાત જાણે એમ છે ને મીરા રાણી કે મેં એક પ્લાન કર્યો છે. પ્લાન? યસ. સમજી નહીં. આવતા વીકે પેરિસ જવાનો પ્લાન છે. શું? હા. હજુ મેં થોડી વાર પહેલાં તમને વાત કરી અને તમે આજે ને આજે બધો પ્લાન કરી પણ નાખ્યો. શું કરું મેડમ, મારું દિલ જ કંઈક આવું છે. અને સાંભળો, પેરિસ આપણે બંનેને જવાનું છે. એક્સક્યુઝ મી, આ તમે શું બોલી રહ્યા છો એનું ભાન છે તમને? હું કેટલા દિવસથી તમને ઇગ્નોર કરી રહી છું. સમજ્યા કે અમારે તકલીફ છે એટલે અમે બોલતા નથી, પણ એનો સેજે એવો અર્થ નથી કે મને ભાન નથી પડતી. હું નાની કીકલી નથી. મીરા રાણી, અને હું છે ને તમારી રાણી નથી. જો મારી સાથે વાત કરવી હોય ને તો સીધી રીતે થોડી મર્યાદામાં કરો. ઓકે મેડમ, પણ આ વાતમાં તમને જ ફાયદો થશે. શું ફાયદો થવાનો છે મને? એકચ્યુઅલી આ વાત અશોકને તમે નહીં કરતા. સિરિયસલી ડુ યુ થિંક સો કે હું આ અશોકને નહીં કહું? સીધી એવી વાત છે, તમે મારી બાપની ઉંમરના છો ને એટલે તમને કંઈ બોલતી નથી. 5 માણસની વચ્ચે જઈને તમારી આબરૂ નથી કાઢતી, કારણ કે અમે તમારા ઘરમાં રહીએ છીએ ને. તમારી પહેલાં મારી આબરૂ જશે. છોકરી છું ને એટલે બધા એમ જ કહેશે કે છોકરીઓ જ ગલત હોય છે. તમે શુગર ડેડી નામ તો સાંભળ્યું હશે ને? બસ બધા એમાં મારી ગણતરી કરશે, એટલે હું કંઈ બોલતી નથી. મારા ઘરવાળાની પરિસ્થિતિ નબળી છે, અમારી પાસે જોબ નથી, એટલે અમે લોકો ચૂપચાપ તમારી બધી વાતોને સાંભળીએ છીએ ને. એનો મતલબ એમ નથી કે તમે જેમ કહેશો એમ હું નાચીશ. રિલેક્સ રિલેક્સ. આઈ એમ. પહેલાં મારી વાત સાંભળો. પૈસો છે ને એ પરમેશ્વર છે. પરમેશ્વર. પૈસામાં બહુ બધી તાકાત હોય છે મેડમ. ઓ રિયલી? આ દુનિયાની અંદર પૈસો છે તો બધું છે. ઓહ. અને ત્યાં મારી એક મોટામાં મોટી ડીલ છે, અને એમાં આપણે બંને 50% પાર્ટનર્સ છીએ. અચ્છા. પણ શરત એટલી છે કે ત્યાં હું જે કહું ને એ તમારે કરવું પડશે. Oh, please. You don't have to teach me what should I do in my life. હું છે ને કોઈ અભણ ગવાર નથી. મને બહુ બધી ખબર પડે છે. તકલીફ ખાલી એટલી જ છે કે મારા ઘરવાળા પાસે જોબ નથી ને, એટલે અમે અહીંયા રહીએ છીએ. સમજી ગયા ને? જેવી તમારી ઈચ્છા. હા. પણ મેડમ, મારી આ વાત ઉપર જરા વિચાર કરજો. સિરિયસલી? કદાચ તમારું મન પરિવર્તન થાય
ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ઇટ શુડ બી ઓકે. મીરા રાણી, પૈસામાં એવી તાકાત હોય છે ને કે રાતોરાત તમારે નિર્ણયો બદલવા પડશે. અને પેરિસની રંગીન રાતો. આજે મંદિરે દીવાબત્તી પણ થઈ ગયા હશે. મારે લેટ થઈ ગયું જવાનું. સાગર, આવી ગયા તમે? પીકે તમારી હિંમત કેવી રીતના થઈ મને ટચ કરવાની? અને હજુ મારી સામે આંખ મારો છો? આંખ મારે છે? શરમ જેવી જાત છે કે નહીં તમારામાં? હે? શરમ નથી આવતી તને? હા તો હું સારી હતી. ભૂમિ રાણી, હું તો તમને ભૂમિ રાણી? હું રાણી છું? હું રાણી છું તારી? એક્સક્યુઝ મી મેડમ, તમને ખબર છે તમે આ થપ્પડ મારી છે ને, આ થપ્પડની ગૂંજ તમને જરૂર સંભળાશે. હવે થાય ને એ કરી લેવાનું, કોઈ બીતું નથી, સમજ્યા? આ સોસાયટીમાંથી જો હું તમને કાઢી ના મૂકું ને તો મારું નામ પીકે નહીં, પીકે. ઓ અંકલ, શું થયું? શું મગજમારી કરે છે? એક મિનિટ સાગર, તો તમે પણ સાંભળી લો કાન ખોલીને. અમારે આ સોસાયટીમાં રહેવું પણ નથી અને અમે કાલે જ ખાલી કરીને જઈ રહ્યા છીએ. બહુ સહન કર્યું પણ હવે નહીં. પણ સિયા, કેમ આમ વાત કરે છે? શું થયું? અરે સાગર, હું તો મંદિરે દર્શન કરવા જતી હતી અને પાછળથી આવીને મારા ખંભા પર હાથ રાખ્યો. મને તો એવું લાગ્યું કે તમે છો, પણ આ બુઢ્ઢો હતો સાલો. મને આવી થોડી ખબર હતી? સાલા હરામી. હાથેડ ઉંમરનો થયો છે તો પણ એક સ્ત્રી ઉપર નજર બગાડે છે. એક સ્ત્રી ઉપર નજર બગાડે છે. સાગર! સ્ત્રી ઉપર નજર બગાડે છે. એક મિનિટ, જવા દો. આપણે મગજમારી નથી કરવી. છોડી દે મને સિયા. નહીં સાગર, આપણે ક્યાં હવે અહીંયા રહેવું છે? જવા દો એને, ભાડમાં જાય. સિયા, આપણે ભલે ના રહેવું હોય પણ આવા વ્યક્તિઓને એમના કર્મોની સજા તો મળવી જ જોઈએ. જો આપણે એના કર્મોની સજા નહીં આપીએ ને તો આવા વ્યક્તિઓ એની હરકતો નથી મૂકતા. એ જે કરે આપણે શું? એને તો હું જોઈ લઈશ પછી. ચલો આપણે મંદિરે જવાનું છે. ચલો. હું તને જોઈ લઈશ. થાય ને એ કરી લેવું. પીકેની ઉપર હુમલો. મીરા, 10. બોલો ને અંકલ, શું હતું? અંકલ નહીં, પીકે, પરેશ કુમાર. જો અંકલ, હું હલો. અંકલ નહીં, એક વખત કીધું ને અંકલ નહીં, પીકે. પણ તમે આવી રીતે કેમ વાત કરો છો મારી સાથે? તો કેવી રીતે વાત કરું તારી સાથે? આજે કેટલા દિવસથી હું તને મનાવું છું છતાં તારો એકનો એક કક્કો ઘૂંટે રાખે છે. અરે શેના માટે મનાવો છો તમે મને? એટલી બી નાદાન ના બન મીરા. મને બધી ખબર છે, તું બધું સમજે છે. ગુડ. જો તમે સમજતા જ હોય તો પછી તમને સમજાવવાની જરૂર નથી કે સ્ત્રી જ્યારે એક વખત ના પાડે ને એનો ચોખ્ખો મતલબ હોય છે ના. જો તું કહેતી હોય ને તમારી તમામ પ્રોપર્ટી હું તારા નામે કરી આપવા માંગુ છું. બોલ. તમે તમારી તમામ પ્રોપર્ટી છે ને એ તમારી પાસે તમારા ખિસ્સામાં રાખો. તમે કદાચ આ દુનિયાની બધી ખુશીઓ મને આપી દેશો ને તો પણ તમારી મરજી મારા પર નહીં ચાલે. સાંભળ, તારે જે જોઈએ ને એ કરવા માટે હું તૈયાર છું. પણ શું કામ? હું કોણ છું તમારી? શું લાલચ છે તમને એવી કે તમે મારા માટે બધું કરવા માંગો છો? હે! કેટલા દિવસથી હું તને સમજાવું છું અને તું એકની બે નથી થતી. મારો હાથ છોડો. સાંભળ, તું અત્યારે આ મારા ઘરમાં રહે છે, આ મારા કપડાં પહેરે છે, મારું ખાય છે તું, અને તારા ઘરવાળાને હું લાખો રૂપિયા આપું છું. શા માટે આપું છું? શું છે તારી ઓકાત? મારી ઓકાત શું છે? મારી ઓકાત જોવી છે?
અરે શેઠ શેઠ શું થયું? પૂછા તારી બાયડીને. શું કામ? હા, આ માણસ એક નંબરનો લુચ્ચો છે. કેટલા દિવસથી મારી પાછળ પડ્યો છે. કંઈ ને કંઈ બાને મને ટચ કરવાની કોશિશ કરે છે, મને એની ઝાડમાં ફસાવવાની કોશિશ કરે છે. અને આજે હું ન માની, એના હાથમાં ન આવી એટલે મારું ગળું દબાવ્યું. અશોક, આપણે અહીંયા નથી રહેવું. ચાલો અહીંયાથી. આપણે 1 મિનિટ આના ઘરમાં નહીં રહીએ. ચલો. હે, તું કે ને કે આ ચરિત્રહીન છે, તો ચરિત્રહીન એ નથી, તું છે. અત્યાર સુધી મને કેમ ના કીધું? હા, કેમ ના કીધું? ચરિત્રહીન હું છું? હા, તું છે. કઈ રીતે? શું કર્યું છે મેં? તું કહે છે કે જ્યારે હોય ત્યારે મારી પર નજર બગાડે છે. હા, એક વખત નહીં 7 વખત કહીશ, પણ આજ સુધી ખુલીને નથી બોલ્યો. મને એમ હતું કે ઉંમર છે એની, સમજી જશે, એટલે હર વખત એને ઇગ્નોર કરતી હતી. પણ આજે એની એટલી હિંમત વધી ગઈ, મારો હાથ પકડ્યો અને ન બોલવાના વેણ મને બોલ્યો છે. તો શું થઈ ગયું? શું થઈ ગયું? શેઠ છે ને, એના જેવા વ્યક્તિ આ દુનિયામાં બહુ ઓછા છે. પીકે શેઠ. શું? તમને નથી ખબર? તમને નથી ખબર કે એ માણસ કેટલો હલકટ છે? હલકટ? શેઠ, એના તરફથી હું માફી માંગુ છું. અશોક, હા, તમને બધી ખબર હતી? તમને બધી ખબર હતી કે આ માણસ નિયતનો ખોટો છે, મારી પર નિયત બગાડે છે, છતાં પણ તમે કોઈ દિવસ કંઈ બોલ્યા નહીં. આ તું શું બોલે છે? શું બોલે છે? શું કહું છું તમને હું કે આ માણસ સારો નથી, એની સામે તમે મને ચરિત્રહીન કહો છો ને મારા પર હાથ ઉપાડો છો. અરે હાથ ઉપાડવો જ પડે ને, કારણ કે આવા વ્યક્તિને ઉપર તું ખોટો ઇલ્ઝામ નાખે છે તો હે. ધિક્કાર છે તમારા પર. તમે પોતાની જાતને પતિ કહો છો? ના, તમે તો માણસ પણ નથી. તમારા કરતાં તો એક જનાવર સારું હોય. પોતાના જીવન સાથી પર કંઈ મુશ્કેલ આવે ને તો પોતે આડે પડીને પોતાનો જીવ દઈ દે છે. અને હું તમે શું કામ કહું છું? તું, તારી ઓકાત તુંની છે, તમેની નહીં. તને શું લાગે છે? તારી નજર આના રૂપિયામાં અને આની મારા પર. તને રૂપિયાવાળા હતા અને આને મારી લાલચ હતી ને. તમને લોકોને શું લાગે છે? હું એક સ્ત્રી છું એટલે તમારી વાતોમાં આવી જઈશ, તમે કહેશો એમ દબાઈને રહીશ? ના, ક્યારેય નહીં. તારા રૂપિયા અને મારી પાછળ લાગેલું તારું નામ, આ બંને કરતાં મને મારી ઇજ્જત વધારે વાલી છે. ભીખ માંગવી મને મંજૂર છે, પણ તારા જેવા નમાલા સાથે રહેવું ને એ ક્યારેય નહીં. અને તું મારા બાપ કરતાં મોટી ઉંમરનો વ્યક્તિ છે તું. અરે તારાથી સારું કામ ન થાય તો કંઈ નહીં, મદદ ન થાય તો કંઈ નહીં, પણ દીકરી જેવડી સ્ત્રી પર નજર નાખતા તને શરમ ન આવી? આ તમારા જેવા માણસોના કારણે છે ને દીકરીઓ સલામત નથી, સ્ત્રીઓ સલામત નથી. અરે સલામત તો હું નથી, તારી જેવી પત્ની ભટકાણી ને એમાં હું પૈસાવાળો બનું એમાં તને હું વાંધો છે? તું પૈસાવાળો બને ને એમાં મને કોઈ વાંધો નથી, પણ તું તો દલાલ બનવા પર આવી ગયો છે. મને વાંધો તારી દલાલીથી છે. બસ હવે બહુ સાંભળ્યું તમારા બંનેવનું. હું અત્યારે જ જાઉં છું. આજ પછી તારે અને મારે કોઈ લેવા દેવા નથી. અને રયાના પૈસાની વાત તો તે વાપર્યા છે ને, તું ભરપાઈ કરજે. સમજી ગયો ને? અને જાતા જાતા એક વાત કહેવાની રહી ગઈ હતી. શું? શેઠ, કાંઈ વાંધો નહીં. એણે જે પણ કીધું ને બધું જ ખોટું હતું, મને ખબર છે.
એટલે જરા પણ ચિંતા નહીં કરતા. હું શું ને તમારી સેવા કરીશ. કાંઈ મૂંઝાતા નહીં શેઠ. હે હવે તારી પણ મારે કોઈ જરૂર નથી. અને સાંભળ, મારી પાસેથી જેટલા રૂપિયા લઈ ગયો છો ને એટલા બધા રૂપિયા મને તું પાછા આપી દેજે. 15 દિવસની મોહલત આપું છું તને. તું પણ જઈ શકે છે. પણ શેઠ મારો વાક શું? નમાલો છે તું, સાવ નમાલો. એક બાયડીને કાબુમાં નથી કરી શકતો તું. શેઠ પણ મારી પાસે પૈસા નથી તમને દેવાના. હા, તમારા બધાય મારી પાસે આમાં સબૂત છે. હા છે સબૂત. તમે હું મને હાવ ડફોળ જ સમજતા હતા હે શેઠ? એટલે તું મને બ્લેકમેલ કરવા માંગે છે? બ્લેકમેલ કરું કે વ્હાઇટમેલ એ તો મારે કરવાના છે. આ બધા વિડીયો તું ડિલીટ મારી દે. મારે તારી પાસે કોઈ પૈસા નથી જતા. હજી થાહે એના. કેટલા જોઈએ છે? 10 લાખ. 10 લાખ 10 લાખ મળી જશે તને. ચાલ નીકળ. શેઠ તમે બહુ હોશિયાર છો. તો જાઓ. ચાલ નીકળ. પીકેની કોઈ લડત આપે છે. हेलो रोकी. हाँ बोलिए। एक सोपारी આપવાની છે. हाँ सोपारी देना। ठीक है 5 लाख एडवांस लगेगा। मिल जाएगा. ठीक है पैसा भिजवा दीजिए और फोटो भिजवा दीजिए काम हो जाएगा। व्हाट्सएप पे मैं फ़ोटो भिजवाता हूँ और साथ में एडवांस भी 10 लाख रुपया दूंगा मैं तुम्हें. ठीक है 10 दिन में काम हो जाएगा। 10 दिन नहीं, मुझे 2 दिन में उसको निपटाना है. यार इतना जल्दी कैसे होगा? अभी लड़के लोग सब बाहर गए ले। कुछ भी करो, मुझे अंजाम चाहिए. ठीक है कोशिश करता मैं, तुम भेजो। भेजता हूँ. ठीक है।